મોક્ષ. લેખક હરીન્દ્ર દવે. ચેપ્ટર 8. બર્ફીલા પહાડના શિખર પર હરિયાળી હોઈ શકે અને મજાનો આશ્રમ હોઈ શકે એ કોઈની કલ્પનામાં આવે એમ ન હતું. આ શિખર ચારે તરફથી લીસા ચઢાણથી ઘેરાયેલું હતું. સાધકોને માટે કેડી હતી. ક્યાં પગ મૂકવાથી પગ ન લપસે એનો અભ્યાસ આશ્રમના સાધકોને રહેતો. નીચેના મેદાનથી અહીં ઉપરની ધરતી પર કુદરતે બરફને ઝરણામાં પલટાવી દીધો હતો. ઝરણાના કિનારે ગુરુદેવે સુંદર બાગ સજાવી દીધો હતો. હિમાલયની ઠંડીમાં ક્યાં ફૂલ કઈ રીતે ખીલે તેનો ખ્યાલ ગુરુદેવને હતો. એટલે તો અહીં બગીચામાં તરુણ સાધક સાધિકાઓ પૂજા માટે ફૂલ વીણતા. સ્વયંભૂ વિષ્ણુની મૂર્તિ એક ઊંચાઈ પર હતી. તેના પર મજબૂત છત્રી કોઈએ બંધાવી હતી. આટલા હિમપ્રપાતમાં પણ આ કુદરતી મંદિરને ક્યારેય નુકસાન પહોંચ્યું ન હતું. માં અરુંધતી અત્યારે એ સ્વયંભૂ ભગવાનના મંદિરના ઓટાની ગરજ સારતા પથ્થર પર બેઠા હતા. આ એમનું રોજનું સ્થાન હતું. અહીં બેસી એ ભજન ગાતા અથવા નામજપ કરતા. ક્યારેક મનમાં તો ક્યારેક બધા જ સાંભળે એમ માં અરુંધતીના ગળામાંથી મધુર અવાજ નીકળતો. એ ગાતા ત્યારે સમગ્ર વાતાવરણ સ્તંભી જતું. સાધકો સેવકો જ્યાં હોય ત્યાં ઊભા રહી જતા. માં આ પથ્થર પર બેસે એટલે તેમના કંઠમાંથી અવાજ આપોઆપ પ્રગટે. માં અરુંધતીના તેજસ્વી ચહેરા પર આજે થોડી ચિંતાની રેખાઓ અંકાઈ હતી. તેમના નેત્રના સ્વચ્છ આકાશમાં અત્યારે થોડા વાદળ ચડી આવ્યા હતા. તેમના હોઠ ફફડતા હતા. એક ક્ષણ તેમની નજર શિખર પર આવતી કેડી પર પડતી હતી. બીજી ક્ષણે તેમની દ્રષ્ટિ ભગવાન વિષ્ણુની પ્રતિમા તરફ જતી હતી અને ત્યાંથી વિશાળ આકાશ પર પથરાઈ જતી હતી. ફફડતા હોઠમાંથી પ્રથમ તો આછું ગુંજન સંભળાયું. માં અરુંધતી ક્યારેય ભજન ગાવા ખાતર ન ગાતા. તેમના હૃદયમાં જાગેલી કોઈ આરત વાણીનું રૂપ લેતી. તેમણે એક પદનું મુખડું ઉપાડ્યું. ચલ હંસાવા દેશ જહાં તોરા પિયા બસે. હે હંસરૂપી આત્મા, આ દુનિયા તારું સ્થાન નથી. ચાલ એવા દેશમાં જઈએ જ્યાં તારા પ્રિયતમ નિવાસ કરે છે. આ મુખડું જ અલગ અલગ લયમાં તેમના કંઠમાં રમવા લાગ્યું. વાતાવરણમાં સ્વર છલકાઈ ઉઠ્યા. શરીરમાંથી આત્મા હમણાં ચિદાકાશમાં ગતિ કરશે એવી ભ્રાંતિ બધા અનુભવી રહ્યા. આજે માં અરુંધતીના ચહેરા પર કોઈ જુદી લગ્ની હતી. આશ્રમમાં બધી જ પ્રવૃત્તિ થોડા સમય માટે સ્થગિત થઈ ગઈ હતી. બધા જ માં અરુંધતીના અવાજની કેડીએ મીટ માંડી રહ્યા. ક્યાંય સુધી તેમણે પદનું આ મુખડું ગાયા કર્યું અને પછી અચાનક તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી. આંસુની વહેતી ધારે માના ચહેરાને ધોઈને સ્વચ્છ કરી દીધો હતો. અચાનક તેમણે બીજું પદ ઉપાડ્યું. જેકો મરે મરન હે મીઠા, ગુરુ પ્રસાદી જિન્હી મરી દીઠા. આત્માના હંસને પ્રિયતમના મુલકની ખોજ હતી, પણ મૃત્યુએ કોઈ બીજા પ્રદેશની ગતિ ન હતી. મૃત્યુના મીઠા અનુભવને આ શરીર અને આ આત્મા સમાનપણે અનુભવે છે. એ વાત માના મીઠા અવાજે વાતાવરણમાં છલકાવી દીધી. અશ્રુ માના સ્વર સાથે તાદાકાર થઈ ગયા. પદની તાન સાથે ઉદાસી એકરૂપ થઈ ગઈ. આશ્રમમાંના સૌ કોઈના ચહેરા પર ઉદાસ અનુરાગનો માહોલ દેખાતો હતો. અચાનક માં અરુંધતીએ ડૂસકું ભર્યું. એ સાથે પદ અટક્યું. ત્યારે હિમાલયના આ ભાગમાં થતું એક નાજુક પંખી આવી માં અરુંધતીની હથેળીમાં બેસી ગયું. પંખી તેની ઝીણી ચપળ આંખોથી માની આંખોમાં તાકી રહ્યું હતું. માની આંખો પર અશ્રુનો પડદો બાજી ગયો હતો. થોડી વારે જામેલા આંસુનું એક ટીપું પડ્યું. એ જ વખતે પંખીની આંખમાંથી પણ એક અશ્રુબિંદુ ટપક્યું અને પંખી અસ્ફુટ અવાજ કરી ત્યાંથી ઉડી સામેના વૃક્ષની ડાળી પર જઈને બેઠું. વાહ બેટા, આજના ભજનમાં કોઈ જુદો રંગ છે. ગુરુદેવનો અવાજ ઓચિંતો આવ્યો. ગુરુદેવ ઘણીવાર આશ્રમમાંથી દિવસો સુધી દૂર ચાલ્યા જતા. હમણાં પણ એ ઘણા વખતથી ક્યાંક જવા નીકળી ગયા હતા. અચાનક ગુરુદેવને આવેલા જોઈ માં અરુંધતીએ આનંદ તથા વિસ્મય બંને અનુભવ્યા. બેટા, આજે કોઈ ઉદાસીએ મન છલકાવી દીધું છે? માં અરુંધતીનો કંઠ રૂંધાઈ રહ્યો હતો. એ જવાબ ના આપી શક્યા. તમારા નિત્ય હસતા ચહેરા પર આજે અચાનક અશાંતિનો ઓથાર કેમ છે? પગ ઘૂંઘરું બાંધી ગિરધર ગોપાલ આગળ નૃત્ય કરતી મીરા આજે અચાનક કબીરના પદ તરફ કઈ રીતે સરી ગઈ? માએ થોડીક સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે કહ્યું, તમે તો અંતર્યામી છો ગુરુદેવ, હું શું જવાબ આપું? કોઈની રાહ જુએ છે બેટા? વિશ્વા અને વરુણ નીચેની કુટીરમાં છે, હમણાં આવવા જ જોઈએ. હશે, પણ તારી પ્રતીક્ષા કોઈ જુદી જ છે. માં અરુંધતી થોડાક મૂંઝાઈ ગયા. પછી શબ્દોને ગોઠવતા તેમણે કહ્યું, ગુરુદેવ, તમે જ કહેતા હતા કે ભૂતકાળ ક્યારેક ભર રસ્તા પર સામો મળી જાય છે. હા બેટા, અતીત તારો જ એક ખંડ છે. ભૂતકાળ સાથેનો એક તાતણો ફરી પાછો મારા પગે નેહનો વેલો બની અટવાયો છે.
મને એણે બાંધી લીધી છે. મને એમાંથી મુક્ત કરો. ગુરુદેવ, મારી સાધના અફળ જાય છે. અતીતથી ભાગ નહીં માં. અતીત તો મિત્રની જેમ મળવા આવે છે. જીવન ક્યારેય ટુકડામાં જીવી શકાતું નથી. સાધક બને ત્યારે એ પહેલાંના જીવનનો છેદ ન ઉડાડી શકાય. જીવન તો સતત વહેતી નદી છે. તો કેવળ મૃત્યુ જ અતીતથી કેડો છોડાવી શકે? માં અરુંધતીએ પૂછ્યું. ના માં, મૃત્યુ પણ જીવનના પ્રવાહમાં વિક્ષેપ નથી કરતું. મૃત્યુ તો પ્રયાગ છે. ત્યાં જીવનના પ્રવાહને કોઈ નવો પ્રવાહ મળી આવે છે. મંદાકીની અલકનંદામાં સમાઈ જાય ત્યારે માત્ર નામ ગુમાવી દે છે. તેનું અસ્તિત્વ તો અલકનંદામાં ખળખળ વહેતું આગળ જાય છે. ગુરુદેવ એક ક્ષણ અટક્યા. માં અરુંધતી એક ધ્યાને આખી વાત સાંભળી રહ્યા હતા. ગુરુદેવે આગળ કહ્યું, એવું જ જીવનનું છે. મૃત્યુના પ્રયાગમાં આ જીવનને કોઈ નવો જીવન પ્રવાહ આવી મળે છે. એમાં નામ અદૃશ્ય થાય છે, અસ્તિત્વ નહીં. આપણો અતીત સાથેનો સંબંધ કેવળ આ જન્મ પૂરતો નથી, એ તો જન્મ જન્માંતરનો છે. જન્મ જન્માંતર સુધી પગમાં એ તાતનો અટવાયા જ કરશે શું? માએ આર્ત સ્વરે પૂછ્યું. બેટા, અતીતને બંધન બનાવી દો તો એવું જ થાય. અતીત બંધન નથી. અતીતથી ભાગીએ તો જ એ બંધન બને. જીવનના પ્રવાહમાં જે કંઈ આવી મળે તેનો સહજ ભાવે સ્વીકાર કરવો જોઈએ. જીવનના કોઈ પણ એક ખંડનો અસ્વીકાર આખા જીવનનો અસ્વીકાર બની બેસે છે. જીવન ઇનકાર માટે નથી. જીવનનો, તેના બધા જ ખંડનો પૂરો સ્વીકાર કરો. માં, અતીત કે અનાગત એ દેહ પરનું વસ્ત્ર નથી. એ તો તમારી ત્વચા છે. વસ્ત્ર ઉતારી દેવાય, ત્વચાને ઉતેડી ન શકાય. ગુરુદેવ આશ્રમમાંની પોતાની કુટીર તરફ ગયા. તેમની ચાકડીના ધીરે ધીરે આછા થતા અવાજને માં અરુંધતી કાંડ માંડી સાંભળી રહ્યા. ગુરુદેવના પગલાંના અવાજમાં પણ ચિત્તને સમાધિમાં જોડી દે એવું કોઈક તત્વ હતું. માં અરુંધતી ગુરુદેવના શબ્દો પર મનન કરી રહ્યા. જ્યાં કેવળ માથું પછાડીએ છતાં માર્ગ ન નીકળે એવી દિવાલ હોય ત્યાં ગુરુદેવના શબ્દો દરવાજો કોરી આપતા. એમના મનનો ઘણો બધો ગૂંચવાડો સ્પષ્ટ થવા લાગ્યો. કંદર્પ ભાનમાં આવ્યો ત્યાં સુધી પોતે રોકાયા હોત તો સારું થાત. કંદર્પને સાવ નાનો, કોલેજના ઉંમરે પગ મૂકતો જોયો હતો. સંસારમાં તેને સાવ અટુલો છોડી પોતે ચાલ્યા આવ્યા હતા. કંદર્પને મળાયું હોત, તેના ખબર અંતર જાણવા મળ્યા હોત તો સાધના પથમાં કોઈ વિક્ષેપ ન થાત એવું હવે લાગતું હતું. પરંતુ કંદર્પ ભૂતકાળના ઝાડામાંનો એક સ્પષ્ટ તંતુ હતો. એ ઝાડાને પોતે ભૂલી જવા માગતા હતા. તેમને લાગતું હતું કે ભૂતકાળને પોતે ભૂલી ગયા છે. અતીતની વાત નીકળે કે માં એને ઢબૂરી દેતા. ક્યારેક તો કોઈ વધારે પૂછે તો છેડાઈ જતા. હું જે ભૂલી ગઈ છું તેને શા માટે યાદ અપાવો છો? એવો બાલિશ પ્રશ્ન પૂછી બેસતા. આજે ગુરુદેવ સાથે વાત કર્યા પછી લાગ્યું કે અતીતની એક ક્ષણ ભૂલાઈ નથી. આ ક્ષણોને સહજ બનાવવાને બદલે ઢબૂરી દઈને તો તેમણે એને વધારે ઉત્કટ બનાવી છે. વહાલની ઘટનાઓ અનુરાગ વધારે એ માટે ઢબૂરી દીધી હતી. બેભાન કંદર્પને જોતા એ અનેક ગણા આઘાત સાથે હૃદયમાં ઉમટી આવી. કડવાશ પ્રગટાવતી ઘટનાઓ તો ભૂલી જ જવાય છે એવી શ્રદ્ધા તેમણે કેળવી હતી. આ ભ્રમ જ હતો, કશું ભૂલાયું ન હતું. બધું અનેક ગણા વેગથી ઉમટી રહ્યું હતું. અતીતના પ્રવાહમાં એકરસ થવાની વાત ગુરુદેવે કરી અને મનમાં ઝળહળા અજવાળું થઈ ઉઠ્યું. ચહેરા પરનો અજંપો દૂર થયો. નેત્રોમાંના વાદળ હટી ગયા. હવે એ કેવળ વિશ્વા અને વરુણની રાહ નહોતા જોતા. એમની નજર સામે માત્ર એક કેડી ન હતી. આ શિખર, આ એક શિખર નહીં પણ સમગ્ર ગિરિમાળા તેમની દ્રષ્ટિમાં સમાઈ હતી. એમની પ્રતીક્ષા હવે એક કેડી પર નહીં, સમગ્ર વાતાવરણમાં પથરાઈ ગઈ હતી. એટલે જ વિશ્વા અને વરુણ બંને તેમની સાવ નજીક આવ્યા ત્યાં સુધી તેમના ધ્યાનમાં જ ન આવ્યા. માં, વિશ્વાએ કહ્યું. માં અરુંધતી વિશ્વાને પ્રેમસભર નેત્રે જોઈ રહ્યા. ગુરુદેવ મળ્યા એ પહેલાં વિશ્વા આવી હોત તો કદાચ એને પ્રશ્નોથી મૂંઝવી દીધી હોત. પેલા બેભાન શહેરી યાત્રીનું શું થયું એ જાણવાની આતુરતા તેમનામાં સર્વોપરી રહી હોત. અત્યારે એ બધું જ ભૂલી ગયા હતા. તેમણે વિશ્વા અને વરુણને કહ્યું, બંને બરાબર આવી ગયા? માર્ગમાં કોઈ વિઘ્ન નહોતું નડ્યું ને? ના, વિશ્વાએ કશું કહેવા અધીરી હતી. માં, પેલા યાત્રીએ અમારી પાછળ આવવા ખૂબ મહેનત કરી. કોણે? માએ પૂછ્યું, પણ પછી તરત જ તેમને યાદ આવી ગયું. ઝરણા પાસે બેભાન પડ્યા હતા એ યાત્રીએ? હા, પણ અમે સડસડાટ ઉપર આવી ગયા, એ નીચે જ રહી ગયા. ભૂતકાળના એક તંતુને ઉકેલવાની તક જતી રહી એવું માં અરુંધતીને લાગ્યું. માં, તમે એ યાત્રીને જાણો છો? હા. તમે કેમ એને ન મળ્યા? મારા અજ્ઞાનને કારણે. ગુરુદેવે મારી આંખો ખોલી. હવે તો એ નીચે ક્યાંથી હશે? કાલે સવારે તપાસ કરું?
વિશ્વાએ પૂછ્યું. બહુ સરસ માણસ હતા, નાનકડા વરુણે કહ્યું. એમની આંખોમાં કંઈક હતું. માં અરુંધતીએ કહ્યું. હવે ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવીને પછી કહીશ. મને લાગે છે કે કાલે સવારે તારે અને વરુણે એ કુટીર પર જવું જ પડશે. અતીતથી છૂટવાના મોહમાં મેં મારી વર્તમાનની સાધનામાં પણ વિક્ષેપ કર્યો. અતીત ક્યારેક ફરી એકવાર રાજમાર્ગ પર મળી જાય ત્યારે એને ખુલ્લા દિલે મળવું જ રહ્યું. માં અરુંધતીની આંખો મીચાઈ ગઈ. એ હૃદયના ઊંડાણમાં અતીતના કોઈ અગોચર પ્રદેશની ખોજમાં નીકળી પડ્યા હતા. હિમાલયની રાત્રિના બે રૂપ હોય છે. મેદાનમાં તારાથી ભરેલું આકાશ એકદમ નીચે ઝૂકીને વાત કરતું હોય એવું લાગે છે. તારાઓના પ્રકાશમાં આંખ ટેવાઈ જાય. ધરતી પર પણ એ અજવાળાના આધારે પગ માંડી શકાય. પરંતુ પહાડી જંગલોમાં ગયા પછી એ જ રાત ભયંકર રૂપ ધારણ કરે છે. જંગલોમાં અરુ દેવદારના વૃક્ષોમાંથી પસાર થતો પવન કોઈ અકળ સુરાવલી પ્રગટાવે છે. વનમાં તમરા, વન્ય પ્રાણી તથા અકળ અગોચર એવા કેટલાય અવાજો માટે આ પવનનું સંગીત પાશ્ચાત્ય ભૂમિકા પૂરી પાડે છે. આકાશ ખૂબ ઉપર ચાલ્યું જાય છે. ઉપર વૃક્ષોની પારથી થોડાક સિતારા નજરે ચડી જાય છે, પરંતુ એ ધરતીથી ખૂબ દૂર ચાલી ગયા હોય એવું લાગે છે. એ આકાશમાં ટમટમે છે, પણ તેનો પ્રકાશ વનના ગાઢ અંધકારને વિંધીને આવી શકતો નથી. બિંદુ થોડાક ડગલા ચાલી કે તરત જ પૃથ્વી પર અનુસ્વારની માફક ઝૂકેલું આકાશ અચાનક સ્પ્રિંગથી ઉછળે એમ ખૂબ ઉપર ચાલ્યું ગયું. અરવ શાંતિનું સ્થાન અચાનક રહસ્યમય અવાજોથી સભર થઈ ગયું. નિબીડ અંધકારમાં કશું જ સૂઝતું ન હતું. ઉપર આકાશ કે નીચે ધરતી દેખાતા ન હતા. માત્ર બે તકતકતી આંખોના સહારે એ ચાલી રહી હતી. એ આંખો સાથેનો આકાર બહુ ઝડપથી ચાલતો હતો. આ ઝડપ સાથે તાલ મેળવવાનું બિંદુને મુશ્કેલ પડતું હતું, પરંતુ આ સથવારો સવારનું પ્રથમ કિરણ દ્રશ્યમાન થાય ત્યાં સુધીનો જ હતો. એ બિંદુ બરાબર જાણતી હતી. એટલે એ પગની ઝડપ વધારી આગળ ચાલી રહેલા વિરાટ આકારની આંખોના તેજ સંકેત પર આગળ વધતી હતી. કશું સૂઝે નહીં એવી ગાઢ રાત્રિમાં એનો પગ ન કોઈ સાખરા સાથે અટવાતો હતો, ન એના વસ્ત્રો સાડીમાં ભરાતા હતા. ધોળા દિવસે પણ હિમાલયની કેડી પર આટલી સ્વસ્થતાથી ચાલવાનું શક્ય ન હતું. વિશાળ આકાર પોતાની ઝડપ વધારી રહ્યો હતો. બિંદુ પણ ઝડપ વધારી રહી હતી. કઈ દિશામાં, ક્યાં, કઈ રીતે જાય છે તેના ભાન વિના બિંદુએ આંખોના સંકેતને આધારે આગળ વધતી હતી. પેલા આકાર તથા બિંદુ વચ્ચેનું અંતર વધતું જતું હતું. બિંદુ ગમે તેટલી ઝડપ વધારે તોય એ આકારની ઝડપે જઈ શકતી ન હતી. પોં ફાટતા જ એ અદૃશ્ય થઈ જશે એવા બાબાના શબ્દો તેને યાદ આવતા. બાબાનું સ્થાનક છોડ્યાને કેટલો વખત થયો તેનો અંદાજ રહ્યો ન હતો. પગ હવે એક ડગલું આગળ ભરવાની ના પાડતા હતા અને બિંદુ તેના પર જુલમ કરીને ચાલી રહી હતી. એ પરથી અંતર ઘણું કપાઈ ગયું હશે તેનો ખ્યાલ આવતો હતો. હિમાલયના વિકટ પગદંડીઓ પર 14-15 કિલોમીટર ચાલવાનો બિંદુને અનુભવ હતો. અહીં કેડી વિકટ નહોતી લાગતી, પરંતુ પંથ ખાસો કપાયો હોવો જોઈએ એમ તો બિંદુને થયું. જેટલો કપાય એટલો રસ્તો કાપવાની બાબાની વાત સૂચક હતી. જો પોતે થાકીને બેસી પડે તો એના ને કંદક વચ્ચે એટલું અંતર રહી જાય એ શક્ય હતું. એટલે જ એ હૃદયમાં હોય એટલી હિંમત એકઠી કરીને ચાલતી હતી. આ રાત વહેલી પૂરી ન થાય એવી પ્રાર્થના કરતી હતી. પેલો આકાર હવે ઘણો દૂર નીકળી ગયો હતો. એ આકારે પાછળ જોયું. તેની આંખો એક ક્ષણ માટે તગતગી. બીજી ક્ષણે એ આંખોનું તેજ અદૃશ્ય થઈ ગયું. બિંદુ હતાશાથી ત્યાં બેસી પડી. આકાશમાં ક્યાંક ઉજાસની લાલ લકીર દેખાતી હતી. આગળ ચાલતો આકાર અદૃશ્ય થઈ ગયો હતો. બિંદુને ફાળ પડી. આંખ દગો દઈ રહી હોય અને પેલો આકાર થોડો આગળ નીકળી ગયો હોય એમ એને લાગ્યું. એણે દોટ મૂકી. રસ્તો અડાબીડ હતો. એક ઠેસ લાગી. એ પડતા અટકી. એણે જાતને સંભાળી. અત્યાર સુધીનો સરળ રસ્તો અચાનક ભોજવાસથી ગોમુખ વચ્ચેના રસ્તા જેવો વિકટ બની ગયો. આસપાસ અંધારું હતું. આકાશમાં પહાડની પેલે પાર ફસાયેલી ઉષાનો આછો રંગ હતો. દોડવાનું તો શું, ચાલવાનું પણ અશક્ય બની ગયું. આગળ કોઈ આકાર ન હતો. કોઈની આંખો ચમકીને રસ્તો દેખાડતી ન હતી. હિમાલયની વિકટ પગદંડીઓ પર 14-15 કિલોમીટર ચાલી નાખવાનો બિંદુને અનુભવ હતો. અત્યારે એણે કેટલો રસ્તો કાપ્યો તેનો અંદાજ રહ્યો ન હતો. અત્યાર સુધી રસ્તાનો, આસપાસના વાતાવરણનો, વન્ય પ્રાણીઓના અવાજનો કશાનો બિંદુને ખ્યાલ ન હતો. એ ત્યાં જ ફસડાઈ પડી. હજી આસપાસનું કંઈ દેખાય એવું અજવાળું નહોતું થયું. એ જ્યાં બેસી પડી ત્યાં સપાટ જમીન હતી. આસપાસ વૃક્ષો હતા. થોડે દૂર પહાડીમાંથી પાણી ટપકતું હોય એવો અવાજ આવતો હતો. પરોઢ પહેલાંની નીરવતા તેને અકળાવી રહી.
પવન ગીચ વૃક્ષો વચ્ચેથી પસાર થાય ત્યારે તીણી સિસોટી જેવો અવાજ આવતો હતો. પેલા વિરાટ આકારની તકતકતી આંખો જેવા તારાઓ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા હતા. હવે એક પણ ડગલું આગળ વધવાની બિંદુની ગુંજાઈશ ન હતી. એ બેઠી હતી ત્યાં જ બે પગ વચ્ચે માથું મૂકી દીધું. એ એટલી થાકેલી હતી કે માથું પગને અડકતા જ આંખો મીચાઈ ગઈ. એ કેટલો વખત આ રીતે સૂતી હશે તેનો બિંદુને ખ્યાલ ન હતો. તેની તંદ્રાવસ્થામાં ઘડીક પથ્થર ફેંકવા ઊંચો થયેલો બાબાનો હાથ દેખાતો હતો તો ઘડીક આગળ ચાલતો વિરાટ આકાર દેખાતો હતો. પછી અચાનક વનના નીરવ એકાંતમાં પવનનો અને પહાડીમાંથી ટપકતા જળબિંદુઓનો અવાજ તેના કાન પર અથડાતો હતો. અર્ધનિંદ્રામાં અને અર્ધ જાગૃતિમાં એ ક્યાંય સુધી ત્યાં બેઠી રહી. અચાનક તેના કાને અવાજ આવ્યો, નહીં નહીં. બિંદુની આંખ ખુલી ગઈ. આ અવાજ નક્કી કંદર્પનો હતો. કંદર્પ આટલામાં જ ક્યાંક હોવો જોઈએ. સવારનું ઝાંખું અજવાળું આખા એ દ્રશ્યને સજીવન કરી રહ્યું હતું. છેલ્લા થોડાક ડગલામાં એક કેડીથી સહેજ આડી ફંટાઈ ગઈ હતી. કેડી પર એણે મોટા પગલાં જોયા. હિમમાનવના પગલાં વિશે એણે ઘણું સાંભળ્યું હતું. એણે પહેલીવાર આ પગલાં જોયા. થોડેક સુધી પગલાં દેખાયા ત્યાંથી એ પગલાં અદૃશ્ય થઈ ગયા હતા. એ સાથે જ કેટલાક માણસોના પગલાં પણ હતા. બાળકના પગલાં જોઈ તેને નવાઈ લાગી. આ બધા પગલાં તળેટીના એક અંતિમ સુધી જઈ અટકી જતા હતા. ત્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો ન હતો. આ પગલાં ત્યાંથી પાછા આવ્યા ન હતા. એમાંના એક પગલાં કંદર્પના હતા. આ બધા પગલાં અચાનક અદૃશ્ય કઈ રીતે થઈ ગયા? હિમમાનવ કદાચ આકાશમાં ઉડીને જતો હોઈ શકે, પણ માણસોના પગલાં ના આગળ જતા દેખાય ના પાછા ફરતા, ત્યારે એ ક્યાં અદૃશ્ય થઈ ગયા હશે? હમણાં નહીં નહીંની ચીસ સંભળાઈ હતી. નક્કી એ ચીસ કંદર્પની હતી. બિંદુએ અવાજ ઓળખવામાં થાપ ખાય એવી ન હતી, પણ એના સ્પોર્ટ્સ શૂઝ સાથેના પગલાં આગળ દેખાતા ન હતા. કંદર્પ અને તેની સાથે એક બાળક અને બીજા બેના પગલાં ત્યાં હતા. આ પગલાં હવામાં અદૃશ્ય થઈ જાય એ શક્ય ન હતું. એણે આગળ જવાની કોશિશ કરી, ત્યાં રસ્તો જ ન હતો. એ પાછળ ફરી. એ પગલાં જ્યાંથી આવતા હતા એ દિશામાં થોડુંક ચાલી. અચાનક તેણે નાનું ઝરણું જોયું. પોતે જ્યાં ફસડાઈ પડી હતી ત્યાં પહાડીમાંથી ટપકતા પાણીમાંથી જ આ ઝરણું બન્યું હતું. આ ઝરણાની બાજુમાં કુટીર હતી. આશાભર્યા હૃદયે એ કુટીર પાસે ગઈ. કુટીરનો દરવાજો ઠાલો વાસેલો હતો. અંદર કોણ હશે તેનો વિચાર બિંદુને આવ્યો. તેણે બૂમ પાડી, કોઈ છે અંદર? આ અવાજ પડઘાઈને બિંદુને સંભળાયો. કોઈ છે અંદર? બિંદુએ પોતાના હૃદયમાં જોયું. પોતાના જ પ્રશ્નનો પોતે મનોમન ઉત્તર આપી રહી. એકમાત્ર કંદર્પ અંદર છે, બીજું કોઈ જ નથી. તેણે બંધ દરવાજાને થોડો હડસેલો માર્યો. દરવાજો ખુલી ગયો. સવારના અજવાળામાં કુટીરનો ખાલીપો એને દેખાયો. કુટીર અવાવરું ન હતી. વાળી જોડીને સ્વચ્છ કરાયેલી હતી. કોઈક નક્કી અહીં નિવાસ કરતું હતું. એક ગોખલામાં તેણે માળા જોઈ અને ઘીનો દીવો જોયો. પરાળની ત્રણેક પથારીઓ જોઈ. પથારી જોતા એનો રાતભરનો થાક એને વિસામો લેવા પોકારી રહ્યો. નહીં નહીં નો કંદર્પનો અવાજ તેની બીડાઈ જતી આંખોને પરાણે ખુલ્લી રાખવા કોશિશ કરતો હતો. આખરે શરીરનો થાક વિજયી નીવડ્યો. એ એક પથારી પર બેસી પડી. અજાણી જગા, અપરિચિત પથારી, અસાધારણ જુદું વાતાવરણ, ઝરણાનો ધીમો અવાજ અને સવારના પવનનો આછો સ્પર્શ. એણે ત્યાં જ લંબાવી દીધું. જાગવાની કોશિશ કરવાનો વિચાર મનમાં પ્રગટે ન પ્રગટે ત્યાં નિંદ્રાએ તેના પર કબજો મેળવી લીધો. બીજી ક્ષણે બિંદુ ઘસઘસાટ ઊંઘતી હતી. ગુરુદેવ અને માની આજ્ઞા વિના કોઈ અહીં આવી શકતું નથી. કંદર્પને આ શબ્દો યાદ આવ્યા. ઉપરના સીધા ચડાણ પર વિશ્વા અને વરુણ કઈ રીતે ચાલી શક્યા એ નવાઈ ભર્યું હતું. એ જ્યાં ઊભો રહી ગયો ત્યાંથી કોઈ રસ્તો આગળ જતો ન હતો. પાછળ જવાનો કોઈ અર્થ નથી. આ શિખર પર જ પોતાના ભાવિનો કોઈ સંકેત રહ્યો છે એમ એને લાગ્યું. અચાનક તેની નજર પોતાની પાસે રહેલા ફળો પર પડી. એણે 1.5 દિવસથી કશું ખાધું ન હતું. પેલી યુવતી અને તેની સાથેનો બાળક જતા જતાં તેના પર દયા ખાઈ આ ફળો મૂકતા ગયા હશે એમ એને લાગ્યું. એને ફળો ખાધા. પહાડમાં એક નાનો જળધોધ પડતો હતો, ત્યાં જઈ પાણી પીધું. એ જળધોધ પાસેના પથ્થર પર એ બેઠો રહ્યો. ક્યાંય સુધી એ વિચારશૂન્ય સ્થિતિમાં ત્યાં બેઠો રહ્યો. અચાનક તેને આ બધી રઝળપાટના મૂળમાં રહેલો ચિરપરિચિત અવાજ સંભળાયો. ડૉક્ટર કંદર્પ મનમોહન વર્મા, તમે અહીં ક્યાં ભટકો છો? આપણી મુલાકાત તો 9 દિવસ પછી તમારા ક્લિનિક પર છે. કંદર્પે ચો તરફ જોયું. અવાજ એણે સ્પષ્ટપણે સાંભળ્યો હતો. સામેની કુટીર ખાલી હતી. એની કંદર્પને ખબર હતી. ત્યાંથી અહીં સુધીના રસ્તા પર કોઈ દેખાતું ન હતું. ઉપરની પહાડી પર તો કશું જ ન હતું. લીસા પહાડ સિવાય કોઈ જીવન વનસ્પતિ સુદ્ધા ત્યાં ન હતા.
નીચે દેખાતી વૃક્ષોની ગીચ સાડીમાં કોઈ સંતાયું હોઈ શકે? અવાજ એટલા દૂરથી કે એ દિશામાંથી નહોતો આવતો. તો આ કોણ બોલ્યું? કઈ દિશામાંથી બોલ્યું? કસ્તુરી પાછળ ભટકતા હરણની વાત તેને યાદ આવી. કસ્તુરી પોતાની નાભીમાં હોય અને ચારે દિશામાં પાગલની જેમ ભટકી રહે એવું તો પોતાનું નથી થયું? ના, આ અવાજ પોતાના હૃદયમાંથી ઉઠ્યો હોય તો ઓળખાયા વિના રહે? કંદર્પ તો જીવનનો માણસ, એના અંતરમાંથી મરણનો અવાજ કઈ રીતે પ્રગટે? ના, આ અવાજ બહારથી જ આવ્યો છે. ક્યાંથી આવ્યો છે તેના સગડ ન મળે ત્યાં સુધી ભટકવાનો કોઈ અર્થ ન હતો. એ આ પથ્થર પર જ બેઠો રહ્યો. ઉપરની પહાડી પરથી હમણાં પેલી બે સ્ત્રી અને એક કુમળી વયનો બાળક ઉપર ગયા છે. ક્યારેક એ નીચે આવશે. પેલી સ્ત્રીને નક્કી પોતે જોઈ છે. પોતે થોડોક અભાન હતો ત્યારે ખૂબ જ પરિચિત ચહેરો તેની તંદ્રાવસ્થામાં ડોકાઈ ગયો હતો. એ ભાનમાં આવ્યો ત્યારે પહાડી પર એ સ્ત્રી ચડી રહી હતી. એ આકાર, એ ગતિ, એ ચાલ, આ બધું જ એને ખૂબ પરિચિત હતું. એ કોણ એનો નિર્ણય નહોતો કરી શક્યો. વિશ્વા અને વરુણ પાસેથી ધાર્યો ખુલાસો ન મળ્યો. પણ જો એ સૌ આ પહાડીની ઉપર રહેતા હોય તો જરૂર નીચે આવ્યા વિના ન રહે. એ એકી ટશે ઉપર જોઈ રહ્યો. સાંજ પડી. બાદમાં આકાશમાં વાદળ ઘેરાઈ વળ્યા. વરસાદ તૂટી પડે એવું લાગ્યું, પણ વરસાદ ના આવ્યો. વાદળ ઝળુંબેલા આકાશે સાંજ વહેલી પાડી દીધી. આ સાંજ અચાનક રાતમાં ક્યારે પલટાઈ ગઈ એનો કંદર્પને ખ્યાલ ન રહ્યો. એ સાંજના ઝાંખા અજવાળામાં પહાડીની ઉપર જોઈ રહ્યો હતો. અચાનક તેણે નીચે જોયું. અંધકાર છવાઈ ગયો હતો. હવે ઉપર દ્રષ્ટિ કરી તો કશું જ દેખાતું ન હતું. આ અડાબીડ અંધકારમાં કુટીર સુધી જવાનું પણ શક્ય ન હતું. શક્ય હોય તોય આ પહાડી પરથી કોઈક ઉતરી આવે તેની કંદર્પને રાહ હતી. અહીંથી ક્યાંય ન ખસવાનો એણે નિર્ધાર કર્યો. આ બધું જ સલામત લાગતું હતું. રાત્રે વિરાટ અંધકારનો પોતે પણ એક ખંડ બની ગયો હોય એમ લાગ્યું. એના એક હાથને બીજો હાથ ગોતવો પડે એવો ગાઢ અંધકાર થોડીવારમાં છવાઈ ગયો. થોડીવારે એણે સહેજ દૂર એક ફૂટકાર સાંભળ્યો. પોતે જોયેલા નાગદેવતા તેને યાદ આવી ગયા. વનમાં બીજા પ્રાણીના અવાજ પણ સંભળાતા હતા. કંદર્પના આખા શરીરમાં શીત કંપારી ફરી વળી. એના એક એક રૂવા બેઠા થઈ ગયા. હજી રાતનો આરંભ હતો ત્યાં જ આખે આખો પસીનાથી રેબઝેબ થઈ ગયો. તમરાના અવાજ વનમાંથી પડઘાતા હતા. ઉપર આકાશના તારાઓ નીચે સુધી આવ્યા હતા. હમણાં હાથ લંબાવી એમાંના એક તારાને ધરતી પર લઈ આવું એવો વિચાર થાય એટલી હદે આકાશ નજીક આવી ગયું હતું. એ ચમક્યો. કોઈ પ્રાણી તેને અડકીને પસાર થઈ ગયું. એ શું હશે તેની કલ્પના આ અંધારામાં થઈ શકતી ન હતી. નિર્દોષ હરણ હશે કે હિંસક પશુ હશે તેના વિચારમાં એ ત્યાં જ બેઠો બેઠો ધ્રુજી રહ્યો. ધીરે ધીરે અંધકાર ભરડો લેતો હોય એવો અસહ્ય બનતો હતો. અંધકાર હવે જીરવી નહીં શકાય એવું કંદર્પને લાગ્યું. તેની પાસે કશું જ ન હતું. થોડી ઠંડી પણ લાગી. આ અંધકારને હંફાવવાનો સૌથી સહેલો ઉપાય સૂઈ જવાનો હતો. પરંતુ આ વાતાવરણમાં ઊંઘ આવવાની પણ વિકટ હતી. છતાં એણે સૂવા પ્રયત્ન કર્યો. પોતે બેઠો હતો એ પથ્થર પર તૂટ્યું વાળવાનું માંડ શક્ય હતું. એણે શરીરને ત્રેવડ વાળી લંબાવ્યું, પરંતુ ઊંઘ આવે એ અશક્ય હતું. શરીરની સ્થિતિ માફક આવે એવી ન હતી. એ ફરી બેઠો થયો, પણ બેઠા થતાં કાળી રાત અને ચમકતા તારાઓ તેને અકળાવી રહ્યા. ઉપરની પહાડીમાંથી કશું જ દેખાતું ન હતું. પોતે જ્યાં બેઠો છે ત્યાંથી ઉપર જવાની કેડી શરૂ થાય છે એટલી ખબર કંદર્પને હતી. એટલે એ પોતાનું સ્થાન બદલવા તૈયાર ન હતો. પરંતુ રાત વધતી ગઈ એમ એની રહસ્યમય એકલતાએ તેના અસ્તિત્વની આસપાસ ભરડો લીધો. એ ફરી પાછો આંખો મીચી ગયો. આંખો મીચતા જ તેને પેલા કાર્ડમાંનું લખાણ દેખાયું. ડરીને તેણે આંખો ખોલી નાખી. ઉપર આકાશમાં તારાઓની કોઈક અજાણી લિપિ ઉકેલવાનો એ પ્રયાસ કરતો હતો. ત્યાં જ એ રહસ્યમય લિપિનો ઉકેલ તેને મળી ગયો. ત્યાં વિરાટ અક્ષરોથી આકાશ છલકાવી દે એ રીતે લખ્યું હતું: તું જન્મ્યો ત્યારથી મારી રાહ જુએ છે, હવે મારાથી ભાગે છે. કંદર્પે આંખો પટપટાવી. આકાશમાં તારાઓ હસીને મશ્કરી કરતા હોય એમ લાગ્યું. એને ભ્રમણા થઈ હતી. તારાઓ એની અસ્તવ્યસ્તતા સાથે ચમકતા હતા. સૌ કોઈ પોતાને ગમતા અક્ષરો ત્યાં ગોઠવી શકે. ગમતા અક્ષર? કંદર્પ ફરી એકવાર ચમક્યો. આ પોતાને ગમતા અક્ષર હતા? ના, એ બોલી ઉઠ્યો. રાતના નિબીડ અંધકારમાં પડઘો સંભળાયો. ના. આ નાનો પડઘો દૂર દૂર સુધી વિસ્તરતો હોય એમ કંદર્પને લાગ્યું. એ આખા આકાશને, સમગ્ર ધરતીને કહેવા માંગતો હતો કે નથી, હું કોઈની રાહ જોતો નથી, કોઈથી ડરતો. માત્ર કોઈ રૂપાળી સ્ત્રી આવીને કંઈ રહસ્યમય વર્તન કરી જાય એ મારાથી સહન નહીં થાય. પરંતુ કંદર્પે પછી વિચાર કર્યો, આ રહસ્યમય રમણીનોય શું વાંક?
એનું આખું જીવન રહસ્ય જેવું નથી? નહીતર ઘેરા ડિપ્રેશનમાંથી બહાર નીકળવા હિમાલયનો આશ્રય લીધો ત્યાં આ બધું શા માટે બનવું જોઈએ? દિમાગ કામ ન કરે એટલી ઝડપથી બનાવો બનતા હતા. આ બધું મિથ્યા અને નિરર્થક લાગતું હતું. જો આ અવાજ અહીં સુધી કેળો મૂકવાનો નહોતો તો અહીં આવવાનું શું પ્રયોજન? બિંદુની શી સ્થિતિ હશે? એ દેખીતી રીતે નિર્બળ મનની લાગે, પણ એના મનોબળની દ્રઢતા કંદર્પ બરાબર જાણતો હતો. એ કદાચ અહીંથી સવારે પાછો ફરી જાત, પરંતુ પેલી પરિચિત સ્ત્રી ઉપર ગઈ તેની પાસે પોતાના અતીતની ચાવી હતી. આ અતીતનો દરવાજો ખુલવાની ક્ષણ સાવ નજીક આવી ત્યારે એ કઈ રીતે પાછો ફરે? રાત આગળ વધતી હતી. કંદર્પને કોણ જાણે કેમ બિંદુ ખૂબ જ યાદ આવતી હતી. એક બે વાર અર્ધતંદ્રામાં બિંદુ પોતાના તરફ દોડીને આવતી હોય એવો અનુભવ એણે કર્યો. પણ જાગતા જ બિંદુ આ ગાઢ વનમાં ક્યાંથી હોય એ વિચારે તેના મનનો કબજો લીધો. આકાશમાં રાત્રિના અશ્વો ઝડપ કરે, સૂર્યનું પ્રથમ કિરણ આવે અને આસપાસની દુનિયાને અજવાળી દે એની રાહ જોઈ રહ્યો. સવારના ઉજાસમાં જરૂર કોઈ ઉપરથી નીચે ઉતરી આવશે એવી એને શ્રદ્ધા હતી. થોડી થોડી વારે એની આંખો મીચાઈ જતી હતી. અચાનક કોઈ ભારે અવાજ તેના કાને પડ્યો. કોઈના ભારે પગલાં નજીક ને નજીક આવતા હોય એમ તેને લાગ્યું. આકાશમાં પો ફૂટવાની લગાર લાલ ટસર દેખાતી હતી, પણ બીજું કશું દેખાતું ન હતું. જે કોઈ હોય તેને આગળ જવા ન દેવું અને તેના પગ પકડી લેવા એવો નિર્ણય એણે કર્યો. ભારે પગલાં તેની દિશામાં જ આવતા હતા. એની આંખોએ અંધકારમાં જોવા કોશિશ કરી. અચાનક આકાશમાંથી બે તારાઓ નીચે આવી પોતાની તરફ જોતા હોય એમ લાગ્યું. એ તારાઓ અટુલા ન હતા, એ કોઈક આકારના ભાગરૂપ હતા. ભારે પગલાંનો અવાજ નજીક આવ્યો. કંદર્પ જમીન પર નજર માંડી રહ્યો. મોં સૂઝનું થવાને વાર હતી. નજર તેજ કરી એ આવતા પગલાંના સગડ શોધતો હતો. એક મોટો પગ દેખાયો. અંધકારમાં એ ઉપડતા પગને સ્પષ્ટપણે જોઈ શક્યો. પગ પર પ્રાણીઓને હોય એવા વાળ હતા, પણ માણસની જેમ જ એ પગ મંડાયો હતો. એણે નિર્ણય લઈ લીધો. એણે બે હાથથી એ પગ પકડી લીધો અને કરગર્યો, આપ યક્ષ હો કે કિન્નર, દેવ હો કે ગંધર્વ, મને ઉપર લઈ જાઓ. આ પહાડી પર મારે જવું છે. ગુફાના ઊંડાણમાંથી આવતો હોય એવો ઘેરો અવાજ આવ્યો. તું કોણ છે? હું યાત્રી છું. ભૂલો પડ્યો છે? ના, મારા મનની મરજીએ અહીં આવ્યો છું. મારા મનની મરજીએ તમારા પગ પકડ્યા છે. તમે મને આગળ લઈ જાઓ. તે આ શું કર્યું તે તું જાણે છે? મેં મદદ માગી છે આગળ જવા માટે. તે જે કર્યું તેનું પરિણામ તું જાણે છે? ના. તે દિવસ ઉગ્યા પછી એક યતિનો રસ્તો આંતર્યો છે. યતિ? હા. મને સ્પર્શ કરનારો કોઈ પણ પાછો પોતાની દુનિયામાં જઈ શકતો નથી. મારે એ દુનિયામાં જવું જ નથી. મારે તો મૃત્યુ જોઈએ છે. તમારા હાથે મળે તો એથી રૂડું શું? હું હત્યારો નથી. યતિ ખડખડાટ હસ્યો. એ 7 ફૂટ ઊંચી કાયા હવે કંદર્પ બરાબર જોઈ શકતો હતો. દિવસ ઉગ્યા પછી મારા રસ્તે આડો આવનાર મનુષ્ય બાકીની આખી જિંદગી મારી ગુફામાં જ વિતાવે છે. મૃત્યુ લખાયું હશે ત્યારે આવશે, પણ ગુફાના અંધકારની એકાંત જિંદગી તો આ ક્ષણે જ શરૂ થઈ જશે, કહી યતિએ કંદર્પને ઊંચક્યો. બાળકને ઊંચકે એવી આસાનીથી કંદર્પ ઊંચકાયો અને એ વિરાટ કાયાની પીઠ પર ગોઠવાઈ ગયો. ચાલ હવે ગુફાના અંધકારની એકલવાઈ જિંદગીમાં, યતિએ કહ્યું. નહીં, નહીં, કંદર્પે ચીસ પાડી અને બીજી ક્ષણે એ હોશ ગુમાવી બેઠો હતો.